નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 21 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ માનવતાવાદી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 19 ઓગસ્ટના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસ 2025 ફોટોગ્રાફી વિજ્ઞાન અને કલાની યાદમાં દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ ફોટોગ્રાફી દિવસની થીમ તો કે મારો પ્રિય ફોટો છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ એક દિવસ. અને આના પછીનો તો કે વિશ્વ માનવવાદી દિવસ 2025 જે વિશ્વ માનવવાદી દિવસ દર વર્ષે 19 ઓગસ્ટે જ ઉજવવામાં આવે. 2003માં ઇરાક બગદાદમાં યુકેનું મુખ્યાલય છે ને ત્યાં થયેલ હુમલાની યાદમાં જનરલ એસેમ્બલીએ 19 ઓગસ્ટને વિશ્વ માનવવાદી દિવસ તરીકે નિયુક્ત કર્યો હતો. તો ખાસ આ એક દિવસ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો બંને દિવસો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા. ત્યારબાદ ઓગસ્ટના દિવસો જોઈ લઈએ. 1 ઓગસ્ટ વિશ્વ ફેફસા કેન્સર દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ અને મુસ્લિમ મહિલાના અધિકારનો દિવસ. 3 ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન દિવસ, 6 ઓગસ્ટ હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ અને ટકાઉ કૃષિ દિવસ અને ભાલાફેંકનો દિવસ. 8 ઓગસ્ટ વિશ્વ ક્રાંતિ દિવસ, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ બાયોફ્યુઅલ દિવસ, 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ અને વિશ્વ હાથી દિવસ, 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ, 14 ઓગસ્ટ ભયાનક ભાગલાનો સ્મૃતિ દિવસ. એટલા દિવસો આપણે ઉજવી ચૂક્યા છે, તો યાદ રાખવા. ત્યારબાદ કયા દેશે 2037 સુધીમાં વેનેરા ડી શુક્ર મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો રશિયાએ આ જાહેરાત કરી અને સફળ રહી એવી આશા છે. તો રશિયાએ 2037 પહેલા શુક્રની ફરી મુલાકાત લેવા માટે વેનેરા ડી મિશન લોન્ચ કર્યું. આ યોજના જાહેર કરી અને નવા રાષ્ટ્રીય અવકાશ કાર્યક્રમ હેઠળ જાન્યુઆરી 2037માં પ્રારંભ થશે. આની ડિઝાઇન અને આનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે. આ મિશન લાવોલચિક એસોસિએશનના સહયોગથી વિકસાવવામાં આવી રહ્યું છે રશિયા દ્વારા, અને તે શુક્રના વ્યાપક અભ્યાસ માટે લેન્ડર, બલૂન, પ્રોબ અને ઓર્બિટ અવકાશનો સમાવેશ થશે. આ ડિઝાઇનના તબક્કા પૂર્ણ થવાના 2 વર્ષ લાગશે. લોન્ચ 2034 થી 37ની વચ્ચે અપેક્ષિત છે અને આ ડિઝાઇન તબક્કા પછી ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવશે. તો ખાસ ડિઝાઇનને જ 2 વર્ષ લાગશે, તો એ પછી તારીખ નક્કી કરશે એ મુજબ જોશું. શુક્રની વાત કરીએ, સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. શુક્રને પૃથ્વીનો જોડિયો બહેન અથવા તો જોણી બેનપણી પર કહેવામાં આવે છે. શુક્ર યુરેનસ અન્ય ગ્રહની વિરુદ્ધ દિશામાં, કારણ કે બધી પૂર્વથી પશ્ચિમ તરફ ફરે, આ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. અને ઇવનિંગ સ્ટાર અથવા તો મોર્નિંગ સ્ટાર કહેવામાં આવે છે, કારણ કે સૂર્યના આથમ્યા પહેલા અને આથમ્યા પછી દેખાય છે એટલા માટે. અને શુક્રયાન ભારત દ્વારા એક તૈયાર થયેલું મિશન છે જે શુક્ર માટે કરી રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ એટલા પોઈન્ટ નોંધવા. ત્યારબાદ પ્રથમ વિશ્વ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ ક્યાં યોજાઈ? તો ચીનના બેઇજિંગ ખાતે આ ગેમ્સ યોજાઈ હતી. બેઇજિંગમાં યોજાયેલ પ્રથમ વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ 16 દેશો અને 500થી વધુ હ્યુમનોઇડ રોબોટ એકઠા થયા હતા. ટીમોએ ફૂટબોલ, ટ્રેક અને અન્ય ફિલ્ડ જેવી રમતો લઈ વ્યવહાર કાર્ય સુધી વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ટૂંકમાં રોબોટને ગેમો ખેલાવ્યું છે. આ સ્પર્ધાએ સ્વાયત્ત રોબોટની ક્ષમતા પરીક્ષણ કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તો ખાસ આ ગેમ ક્યાં યોજાય એ જ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખવો. ત્યારબાદ કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટ્રાવેલ વિધાઉટ બોર્ડર્સ પહેલ હેઠળ AI સંચાલિત પેસેન્જર કોરિડોર શરૂ કરવામાં આવ્યો છે? તો દુબઈનું જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે ને ત્યાં આ શરૂ થયું છે. આંતરરાષ્ટ્રીય મુલાકાત અને વિશ્વના સૌથી વ્યસ્ત હબ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે ટ્રાવેલ વિધાઉટ બોર્ડર્સ પહેલ હેઠળ AI સંચાલિત પેસેન્જર કોરિડોર શરૂ કર્યો. ટૂંકમાં આપણે જઈએ ને જે આપણું બાયોમેટ્રિક થાય ને એ ટાઈપનું કંઈક કોરિડોર છે. એમાંથી તમારે નીકળી જવાનું 10થી 14 સેકન્ડ અથવા તો 10થી 15 સેકન્ડમાં કમ્પ્લીટ કરી દઈ. આ કોરિડોર શહેરાની ઓળખ અને પૂર્વ નોંધાયેલ બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરી માત્ર 14 સેકન્ડ અને 10 મુસાફરી ઇમિગ્રેશન ક્લિક કરવાને મંજૂરી આપી દે. પાસવર્ડ, સ્માર્ટ ગેટ અથવા તો ભૌતિક તપાસ જરૂરિયાતને દૂર કરશે. આ સિસ્ટમ 2020માં રજૂ કરાઈ રહી હતી દુબઈમાં. સ્માર્ટ ટનલ પર બને છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મુસાફરોનો ડેટાની ચકાસણી કરવા માટે મહત્વની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી.
ત્યારબાદ ભારતે તેના ડીપ ઓશન મિશન એક સફળતા હાંસિલ કરી છે. તો આ મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. અને આવું જો સમુદ્રમાં મૂક્યું હતું, જે પેસિફિક સમુદ્ર છે ને એમાં આ ટાઈપનું છે. તો ભારતે તેનો ડીપ ઓશન મિશન એક સફળતા હાંસિલ કરી, જેમાં 502 મીટર એટલે કે 5002 મીટર ઊંડાઈ સુધી એક્વાનોટ મોકલવામાં આવ્યો, જે રાષ્ટ્ર દ્વારા અત્યાર સુધી સૌથી ઊંડો માનવ ડ્રાઈવ છે. અને આ મિશન, જેનો ઉદ્દેશ્ય માનવ રહિત અને માનવ વહિત સબમરીન ટેકનોલોજીને ઊંડા સમુદ્રના ખાણકામ ક્ષમતાઓને આગળ વધારવા માટે મોકલવામાં આવ્યો હતો. ટૂંકમાં અંદર સમુદ્રમાં શું હેઠે છે એ જોવા માટે મોકલ્યો હતો. ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર ખંડીય સેલ્ફ સંસાધન અનલોક કરવા માટે ગ્રુપ કેપ્ટ શુભાંગ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા હતા. અને એના 1 મહિના પછી આ બેવડી સિદ્ધિ આપણે હાંસિલ કરી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બંને યાદ રાખવું. હવે ડીપ સી મિશન, જે 2021માં લોન્ચ થયું હતું, જે દરિયામાં સંપત્તિ ટકાઉ શોષણ, વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવા ઉપર એક ધ્યાન કેન્દ્રિત છે. આ મિશન હેઠળ મત્સ્ય 6000 વાહક નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓશન ટેકનોલોજી, જે ચેન્નાઈ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. અને આના માટે જે 4000 કરોડ જેટલું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ ભારતીય મૂળના બ્રિટનમાં સૌથી નાની ઉંમરના સોલિસિટર કોણ બન્યા છે? તો કૃષાંગી મેશ્વામ બન્યા છે સોલિસિટર, જે પોતે પશ્ચિમ બંગાળથી બિલોંગ છે. તો યુકે ઓપન યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્રાઇમ ઓશન બેચલર ઓફ ધ લો મેળવનાર ભારતીય મૂળના કાયદા સ્નાતક કૃષાંગી મેશ્વામ, જે 21 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડમાં વેલ્સમાંથી સૌથી નાની ઉંમરના સોલિસિટર બન્યા છે. અને પશ્ચિમ બંગાળના ઇસ્કોન માયાપુરીના ઉર્સેલા મેશ્વામ હંમેશા યુએઈમાં રહેતા હતા, એટલે પશ્ચિમ બંગાળમાં જન્મ થયો પણ રહેતા યુએઈમાં હતા. તેઓ 15 વર્ષની ઉંમરે જ ધ ઓશિયન યુનિવર્સિટીનો અભ્યાસ શરૂ કરી દીધો હતો અને 21 વર્ષે એને આ સફળતા મળી ગઈ. તો ખાસ બહુ મહત્વનું છે, કારણ કે સૌથી નાની ઉંમરના છે, તો યાદ રાખવા. ત્યારબાદ પરાગ અગ્રવાલ, જે ટ્વિટરના સહસ્થાપક હતા, અને એને પછી તો ખબર જ છે. મશીનના વેબ બનવા માટે એઆઈ સ્ટાર્ટઅપ કયા નામે લોન્ચ કર્યું છે? તો પેરેલલ નામે લોન્ચ કરી દીધું છે આ એઆઈ. તો એલોન મસ્ક ટેક ઓફ પછી ટ્વિટર છોડી દીધા 3 વર્ષ પછી પરાગ અગ્રવાલ એક નવા સાહસક પેરેલલ વેબ સિસ્ટમ સાથે ટેક ઇનોવેશનમાં પાછા ફર્યા છે. અને આ એઆઈ કેન્દ્રિત સ્ટાર્ટઅપનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિ સિસ્ટમ ઇન્ટર્ન માટે કેવી રીતે ક્રિયાત્મક કરવું, તેમાં ક્રાંતિ લાવવી, જે એક એવા સાધન રજૂ કરવો જેને એઆઈ એજન્ટ અભૂતપૂર્વ ગતિ ચોકસાઈ સાથે એટલે કે જટિલ વેબ કાર્ય માટે સશક્ત બનાવવું. ટૂંકમાં એઆઈમાં વિકાસ કરવાનો છે. આજે એનું એક સોફ્ટવેર એને રજૂ કર્યું એ. આનો ઉદ્દેશ્ય એવા સાધનો માટે માળખાગત સુવિધા બનાવવી જે એઆઈ સિસ્ટમો વાસ્તવિક સમય ઓપન વેબ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવા માટે સક્ષમ હોય. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું આ. ત્યારબાદ મણિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ જીત્યો. તો આ ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? તો આપણને ખ્યાલ જ છે, રાજસ્થાનના જયપુરમાં યોજાવાની હતી આ ઇવેન્ટ. તો રાજસ્થાનની મણિકા વિશ્વકર્માને મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો તાજ પહેરાવવામાં આવ્યો. અને તે આ વર્ષના અંતિમ થાઇલેન્ડમાં યોજાનાર 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તો આ એક ક્વોલિફાઈ ગેમ પર કહેવામાં આવે. 18 ઓગસ્ટ 2025ના રોજ રાજસ્થાનના જયપુરમાં આયોજિત સમારોહમાં મનિકા વિશ્વકર્માએ આઉટ ગોઈંગ મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંધિયાએ એનો તાજ પહેરાવવામાં આવ્યો છે. એટલે કે એનો તાજ ઉતારી અને આ મેડમને પહેરાવવામાં આવ્યો છે, મનિકા વિશ્વકર્માને. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ ઇવેન્ટ, યાદ રાખવી. તો વૈશ્વિક પ્લાસ્ટિક સંધિ INC 5.2 ક્યાં યોજાય? તો જેનીવા ખાતે યોજાય, સ્વિટ્ઝરલેન્ડના. તો 5 થી 14 ઓગસ્ટ દરમિયાન જર્મનીમાં યોજાયેલ INC પર 5.2 વાટાઘાટો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવાનું હતું. આ કાયદેસર રીતે બંધન કરતા જે વૈશ્વિક સંધિનો અંતિમ સ્વરૂપ આપવામાં આ બેઠક ભરાણી હતી, જેમાં ડિઝાઇનની નિકાસ સુધી પ્લાસ્ટિક સંપૂર્ણ જીવનચક્રને સંબોધિત કરવામાં આવ્યું હતું. આ બેઠકનો કોઈ અસર ન થઈ. આ બેઠકમાં 183 દેશોમાંથી 1400થી વધારે પ્રતિનિધિત્વોએ ભાગ લીધો હતો અને કંઈ મળ્યું નહીં. જ્યારે આ INCનું ફૂલ ફોર્મ તો ઇન્ટર ગવર્મેન્ટ નેગોશિએશન કમ્યુનિટીઝ એવું ફૂલ ફોર્મ થાય છે. જે 2022માં ટૂંકમાં આ શરૂ થયું. આ 5.2 એટલે 5માની બીજી બેઠક છે. ટૂંકમાં આવી 5 બેઠકો ભરાણી અને આ 5ની બીજી પણ બેઠક ભરાણી. જે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ પ્લાસ્ટિક પ્રદૂષણ ટાળવા માટે એક વૈશ્વિક માટે એક બંધન કરતા સંધિનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જે કેન્યા નેરુબીમાં મૂક્યો હતો, પણ હાલ જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આ બેઠક ભરાણી. આ બેઠકમાં કંઈ જે જોઈએ એવા પરિણામો ન મળ્યા અને ત્યાં જ ખતમ થઈ ગયું. પછી એવી રીતના હતું કંઈક. ત્યારબાદ કયા ખેલાડીએ પ્રથમ વખત સિનિયર સિનાટી ઓપન ટાઇટલ કબજે કર્યું છે? તો ઇગા સ્વીટેકે આ ટાઇટલ કબજે કર્યું છે, જે બેડમિન્ટનના ખેલાડી છે. તો ત્રીજા ક્રમાંકના ઇગા સ્વીટેક નંબર 7 જામિયલ પાવોલને હરાવી અને આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. અને ઇગા સ્વીટેકે પ્રથમ વખત આ ટાઇટલ જીત્યું છે, સિનસિનાટી ઓપનનું ટાઇટલ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. જ્યારે પુરુષમાં વાત કરીએ તો કાર્લોસ અલ્કારાઝ, જે સ્પેનના છે, એને જીત્યું હતું. કોને હરાવી? તો કે જેનિક સિમર, જે ઇટાલીના છે, એને હરાવીને. તો ખાસ આ બંને ઇવેન્ટો મેન અને વિમેનની યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી દઈ. માહિતી પસંદ આવતી હોય તો સારી એવી કોમેન્ટ કરી શકો. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઓ ડેઇલી ક્વિઝ PDF માટે. અને ધન્યવાદ. આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.